નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ છઠ્ઠા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ છઠ્ઠા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. વલ્લભભાઈ એક દિવસ કોર્ટમાં કેસ લડતા હોય છે તે સમયની આ વાત છે. તેમના પત્ની ઝવેરબાને આંતરડાનો વ્યાધિ થયો હતો, તેથી તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે વખતે વલ્લભભાઈ ત્યાં ગયેલા, પરંતુ હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન હાલ નહીં થઈ શકે, કારણ કે બીજા ઉપાયોથી તબિયતમાં થોડો સુધારો લાવવો પડશે. 15 દિવસ પછી ઓપરેશન કરી શકાશે. તે સમયે વલ્લભભાઈના હાથમાં આણંદનો એક ખૂનનો કેસ હતો, એટલે તેમણે કહ્યું ઓપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો. એમ કહી તેઓ આણંદ ગયા. પરંતુ તે સમયમાં ઝવેરબાની તબિયત વધુ લથડવા લાગી, તેથી ડૉક્ટરે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ઓપરેશન થઈ ગયા પછી વલ્લભભાઈને તાર મળ્યો કે ઓપરેશન સફળ રહ્યું છે. પરંતુ તેના બીજા જ દિવસે જ્યારે વલ્લભભાઈ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા ત્યારે ઝવેરબા હવે આ દુનિયામાં નથી રહ્યા તેના સમાચારવાળો તાર મળ્યો. તે સમયે વલ્લભભાઈએ તે તાર વાંચીને કંઈ પણ બોલ્યા વગર અતિશય દૃઢતા રાખીને પોતાના ખિસ્સામાં તાર મૂકી દીધો. સાંજે જ્યારે કોર્ટનું કામ પૂરું થયું ત્યારે વલ્લભભાઈએ તારના સમાચાર પોતાના સહકર્મીઓને આપ્યા. આવી જ રીતે વલ્લભભાઈ પોતાના દરેક કાર્યો પૂરી નિષ્ઠાથી કરતા હતા. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.